ગાંધીભૂમિમાં કોંગ્રેસ સક્રિય, પ્રતિમાઓને પુષ્પહાર પહેરાવ્યા. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ગુજરાત રાજ્યના અગ્રણીઓ સાથે જનનાયક રાહુલ ગાંધી દ્વારા ભાજપાને ગુજરાતમાં જે પડકાર ફેંક્યો છે, એના ભાગરૂપે પોરબંદરમાં પાર્ટીના સંગઠન દ્વારા સેવાદળે નિયુક્ત કરેલ જિલ્લા સેવાદળના પ્રમુખ હરીશભાઈ મજીઠિયા અને શહેર સેવાદળના પ્રમુખ અશ્વિનભાઈ મોતીવ્રસની નિયુક્તિઓ થતા શહેરમાં આવેલ પરમ પૂજ્ય મહાત્મા ગાંધીજીના જન્મસ્થાન કીર્તિ મંદિર, બાપુની પ્રતિમા માણેકચોક, પૂજ્ય માલદેવજી ઓડેદરાની પ્રતિમા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પાર્ટીના પ્રથમ પ્રમુખ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા રેલવે સ્ટેશન 4 રસ્તા પાસે, પૂર્વ પ્રધાનમંત્રી સ્વર્ગીય રાજીવ ગાંધીજીની પ્રતિમા કમલા નહેરુ ચોક અને કાયદાના ઘડવૈયા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરજીના સ્ટેચ્યુએ પુષ્પહાર કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે ઉપસ્થિત આગેવાનોમાં કોંગ્રેસના બુલંદ એવા સિનિયર આગેવાન ભાર્ગવભાઈ જોશી, સેવાદળ પ્રદેશ મંત્રી વજુભાઈ પુનાની, શહેર કોંગ્રેસ પ્રમુખ વિપુલભાઈ ચંદારાણા, સિનિયર આગેવાન ડોક્ટર પ્રતાપ કેશવાલા, નટવરભાઈ કરાવદરા, દેવાભાઈ ગરેજા, હીરાભાઈ, શૈલેષભાઈ જુંગી, વિનેશભાઈ મકવાણા, વિજયભાઈ બાદરશાહી, વિજયભાઈ પાંજરી, સંજયભાઈ સોલકી, ભૌતિકભાઈ ગોહેલ, નિલેશભાઈ વાજા, વિપુલભાઈ પુરોહિત, ઇરફાનભાઈ કાબા, અબ્દુલભાઈ લોઢી, હાજાભાઈ ચાંચિયા, જીત મોતીવ્રસ બાળ સેવાદળ સહિતના કોંગ્રેસ પરિવારના સેવાદળના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે સેવાદળના શહેર પ્રમુખ અને ખારવા અગ્રણી અશ્વિનભાઈ મોતીવ્રસે સામેલ સહુને સંબોધ્યા હતા. તેમજ ઉપસ્થિત પત્રકાર બંધુઓને આગામી દિવસોમાં રાહુલજીએ ફેંકેલા પડકાર અનુસાર શહેરમાં નવરચિત મહાપાલિકાની ચૂંટણી કોંગ્રેસ પાર્ટી જીતશે એવો દાવો સેવાદળ શહેર પ્રમુખ અશ્વિન મોતીવ્રસે કર્યો હતો. આજરોજ સમગ્ર પોરબંદર શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ અને પરિવાર દ્વારા જે અમારી 1923માં ઓલ ઇન્ડિયા સેવાદળ કોંગ્રેસ સમિતિની જે સ્થાપના થઈ હતી ત્યારથી અત્યાર સુધી આજે પોરબંદર શહેર પ્રમુખ તરીકે મારી નિમણૂક કરી છે અને જિલ્લાના પ્રમુખ તરીકે ભોઈ સમાજના અગ્રણી અને યુવા નેતા હરીશભાઈ ડામજી મજીઠિયાની કોંગ્રેસ પાર્ટી દ્વારા પરિવાર દ્વારા જે નિમણૂક કરવામાં આવી છે એને સમગ્ર કોંગ્રેસ પરિવાર અમે અભિનંદનથી બધા લોકોને સાથે મળી અને કોંગ્રેસ પાર્ટીને કઈ રીતે મજબૂત કરવી પોરબંદરમાં એના અનુસંધાને આજે પોરબંદર મહાત્મા ગાંધીજીના આશીર્વાદ લઈ અને અમે બધા એક સાથે કોંગ્રેસ પાર્ટી મજબૂત થાય અને સેવાદળ કોંગ્રેસ આયોજિત જે કાર્યક્રમમાં જે આપવામાં આવ્યો છે એમાં દેશની આઝાદીમાં જેને સૌથી મોટો સિંહફાળો આપ્યો હતો એવી સેવાદળ કોંગ્રેસની જે આગેવાની છે, જે દેશની આઝાદીમાં ભારત દેશને જેમને આઝાદ અપાયો લોકોને ખબર નથી કે સેવાદળ શું છે. હું સેવાદળના માધ્યમથી લોકોને મેસેજ આપવા માગું છું કે જે રાહુલ ગાંધીએ જે સંસદમાં જે સૂત્ર આપ્યું હતું એ હકીકતે બહુ સમજવા જેવું છે. એ આખી પૂરી બાઇટ આપી નથી. હું મીડિયાના મિત્રોને અને લોકોને પણ ખાસ કહું છું, જે હિન્દુ સમાજના અમારા આરાધ્ય દેવ ભગવાન શંકર ભગવાનની જે અભય મુદ્રા છે એમને એની વાત કરી છે. એમાં હિન્દુના જે તમામ દેવી દેવતાઓ છે એ પણ અભય મુદ્રામાં છે અને મુસ્લિમ સમાજના પણ જે દુઆ માંગે છે એ પણ હાથ જોડીને એટલે હાથ વગર કંઈ થતું નથી. એટલે રાહુલજીની એક એવી વાત હતી કે ડરો મત અને ડરાવો મત, એટલે એક સૂચન આપે છે કે ડરો મત ડરાવો મત. કોંગ્રેસ પાર્ટી આવનારા દિવસોમાં પોરબંદરમાં આજે મહાત્મા ગાંધીજીની સાક્ષી અમે શપથ લઈએ છીએ કે જે ભાજપ એમ કહે છે કે પોરબંદરમાં કોંગ્રેસ મુક્ત કરવું છે, પણ ભાજપવાળાએ ભૂલી ગયા છે કે પોતે કોંગ્રેસ યુક્ત થઈ ગયા છે. અમે આજે નાના વિસ્તારોમાંથી અમારા ઘણા બધી આગેવાનો છે, સિનિયર આગેવાનો છે, એની આગેવાનીમાં આવનારા દિવસોમાં મહાનગરપાલિકાની જે ચૂંટણી આવશે એમાં અમે ચેલેન્જ આપીને કહીએ છીએ કે તમારાથી થાય તો અમારો જે અશ્વમેઘ જે રથ છે રાહુલ ગાંધીનો એ તમે રોકવું હોય તો તમે રોકી લેજો. આ મહાત્મા ગાંધીની જન્મભૂમિમાંથી અમે આજે શપથ લઈએ છીએ બધે.